નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝના લાઈવમાં આપ તમામ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। આજ રોજ 11 માર્ચ એટલે કે ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાની શરૂઆત થઈ રહી છે। ત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ અત્યારે જીબી સ્કૂલ ખાતે ઉપસ્થિત છે, જ્યાં તમામ જે વિદ્યાર્થીઓ છે તે પરીક્ષા માટે પહોંચી ગયા છે। તમે જોઈ શકો છો। મારા વિડીયો જર્નલિસ્ટને કહીશ કે તમામ જે દ્રશ્યો છે તમને બતાવે, જે જોઈ શકાય છે કે તમામ જે વિદ્યાર્થીઓ છે તે પરીક્ષા માટે આવી ગયા છે। આજે તેમનું પહેલું પેપર છે। આજથી તેમની શરૂઆત થઈ રહી છે। આખું વર્ષ મહેનત કરી છે અને પરિણામ દેખાવાનો છે। ત્યારે કહી શકાય છે કે બોર્ડની પરીક્ષાનો પ્રથમ દિવસ હોય ત્યારે તમામ જે વિદ્યાર્થીઓ છે તે આવી ગયા છે। તેમજ મારા વિડીયો જર્નલિસ્ટને કહીશ કે શહેરના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોની પણ ખાસ તેમનું અભિવાદન કરવા માટે ઉપસ્થિત છે। તેમને બેસ્ટ ઓફ લક વિશ કરવા માટે અત્યારે પહોંચી ગયા છે। તેમજ ડોક્ટર વિજયભાઈ શાહ પણ આવી રહ્યા છે થોડા જ ક્ષણોમાં, પરંતુ હાલ જે વિદ્યાર્થીઓ પ્રથમ દિવસ છે ત્યારે અભિવાદન કરવા માટે મેયર પણ હાલ ઉપસ્થિત છે। તેમજ શહેર અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહ પણ આવી રહ્યા છે થોડા ક્ષણોમાં, પરંતુ જોઈ શકાય છે કે તમામ જે વિદ્યાર્થીઓ છે અત્યારે આવી ગયા છે। તમામ જે વિદ્યાર્થીઓ છે તેમના સાથે પણ આપણે વાત કરવાના પ્રયત્ન કરીશું કે કેવી રીતે આજની તેમની તૈયારી છે। શું કહેશો, આજે પહેલો દિવસ છે, એક્ઝામ આપવા માટે આવ્યા છો? એકદમ એક્સાઇટેડ છું, ભણીને આવ્યો છું બધું આવડશે। અને તમામ જે વિદ્યાર્થીનીઓ છે એ પણ છે હાલ ઉપસ્થિત। શું છે તૈયારી, કેવું છે? આજે પહેલો દિવસ છે પરીક્ષાનો। પહેલો દિવસ છે, થોડી નર્વસનેસ થાય છે, પણ વી વિલ ગીવ અવર બેસ્ટ। બેસ્ટ ઓફ લક। જોઈ શકાય છે તમામ જે વિદ્યાર્થીઓ છે ત્યારે આવી ગયા છે, પ્રથમ દિવસ છે, એક્સાઇટેડ છે। તેમજ જે મેયર છે વડોદરા શહેરના પ્રથમ નાગરિક, તેઓ પણ અભિવાદન કરી રહ્યા છે। વિડીયો જર્નલિસ્ટને કહીશ કે તમામ જે ફૂટેજ બતાવે, તમામ વિદ્યાર્થીઓને તિલક કરીને તેમને બેસ્ટ ઓફ લક વિશ કરવામાં આવી રહ્યું છે। તમામ જે વિદ્યાર્થીનીઓ છે તે પરીક્ષા આપવા માટે આજનો જે પ્રથમ દિવસ છે ત્યારે પ્રવેશી રહ્યા છે। તેમને ચોકલેટ આપીને બેસ્ટ ઓફ લક વિશ કરવામાં આવી રહ્યું છે, તેમનું સન્માન કરવામાં આવી રહ્યું છે। શહેર પ્રથમ નાગરિક પિંકીબેન સોની તેઓ અભિવાદન કરી રહ્યા છે। તમામ જે વિદ્યાર્થીનીઓ છે આજે પ્રથમ દિવસ છે, પહેલી વખત તેઓ પરીક્ષા આપવાના છે બોર્ડની। શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે તમામ જે વિદ્યાર્થીનીઓને। તેમજ આ બાજુ જે તમામ જે વિદ્યાર્થીઓ છે તે પણ પ્રવેશી રહ્યા છે। તેમનું પ્રથમ દિવસ છે આજે, એક્સાઇટેડ લાગી રહ્યા છે તમામ જે વિદ્યાર્થીઓ છે। આખું વર્ષ મહેનત કરી છે ત્યારે પ્રથમ દિવસ છે આજે, પરીક્ષાનું પહેલું પેપર છે। તમામ લોકો ખૂબ જ ઉત્સાહિત લાગી રહ્યા છે। તેમનું અભિવાદન કરવામાં આવી રહ્યું છે, પુષ્પ અને ચોકલેટ આપીને તેમનું મોઢું મીઠું કરાવીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે। જે વિદ્યાર્થીઓ છે તેઓને ચોકલેટ અને પુષ્પ આપીને તેમનું અભિવાદન કરવામાં આવી રહ્યું છે, શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે। મેયર પિંકીબેન સોની તેમજ વિજયભાઈ શાહ દ્વારા વિદ્યાર્થીઓને પુષ્પ આપીને તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે, ઓલ ધ બેસ્ટ કહેવામાં આવી રહ્યું છે। આજે બોર્ડની પરીક્ષાનો પ્રથમ દિવસ, તમામ જે વિદ્યાર્થીઓ છે તેઓના ચહેરા પર પણ એક્સાઇટમેન્ટ દેખાઈ રહી છે, ખુશી દેખાઈ રહી છે।
આજે પહેલું પેપર છે ને તમારા દ્વારા અભિવાદન કરવામાં આવ્યું. શું કહેશો? પહેલો દિવસ છે. ધોરણ 10ની બોર્ડની પરીક્ષા નિમિત્તે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના શિક્ષક સેલના માધ્યમથી બધા જ બાળકોને એમના પરીક્ષા માટેની શુભેચ્છા આપવાના કાર્યક્રમનું આયોજન વડોદરા શહેરની 37 શાળાઓમાં કરવામાં આવ્યું છે. 7 શાળાઓમાં મુખ્ય કાર્યકર્તાઓ ત્યાં હાજર રહેવાના છે. માન્ય ધારાસભ્યશ્રી, માન્ય સાંસદશ્રી, માન્ય મેયરશ્રી, પાર્ટીના સૌ વરિષ્ઠ આગેવાનોએ અલગ અલગ શાળામાં જઈ અને ધોરણ 10ની શાળાના વિદ્યાર્થીઓને આજે જ્યારે પહેલી વાર એ લોકો પરીક્ષા આપવા જઈ રહ્યા છે, શાળાના વાતાવરણમાંથી બહાર નીકળીને કોઈ બીજી શાળામાં પરીક્ષા આપવા જઈ રહ્યા છે. બોર્ડની પરીક્ષા છે ને પરીક્ષાને કારણે એક અલગ પ્રકારની ચિંતા રહેતી હોય છે, ત્યારે આ બાળકોને શુભેચ્છા આપવા માટેના કાર્યક્રમનું આયોજન કર્યું છે. કાર્યક્રમમાં વોર્ડ નંબર 12ના મારા સાથી કાઉન્સિલરશ્રીઓ, સંગઠનના સૌ પ્રતિનિધિઓ અને વડોદરાના માન્ય મેયર આજે ઉપસ્થિત છે. ત્યારે સૌ બાળકોની કારકિર્દી ઉજ્જવળ રહે. સમગ્ર ગુજરાતમાં વડોદરાને જ્યારે આપણે શિક્ષણ નગરી તરીકે ઓળખીએ છીએ, ત્યારે આ બાળકો સારામાં સારું પરફોર્મ કરે, ગુજરાતમાં અવ્વલ નંબર ઉપર વડોદરા શહેરના બાળકો આવે એવી એમને શુભેચ્છા આપું છું. ખૂબ ખૂબ આભાર આપનો જોડા બદલ. તેમજ મેયર પણ હાલ ઉપસ્થિત છે, ત્યારે તેમને પણ સાંભળવાનો પ્રયત્ન કરીશું કે શું કહેવા માંગે છો તેઓ. શું કહેશો? આજે પહેલો દિવસ છે, તમારા અભિવાદન કરવામાં આવ્યું. બોર્ડની એક્ઝામનો આજે પ્રથમ દિવસ છે, ત્યારે વડોદરા શહેરમાં આવેલ જીબી વિદ્યાલય ખાતે 10મા ધોરણની અને 12મા ધોરણની પરીક્ષાઓનો આજે પ્રથમ દિવસ છે. ત્યારે આજે એમને અહીંયા અભિવાદન કરવા માટે અમે સૌ અહીંયા ઉપસ્થિત થયા છે. બાળકો જે આખું વર્ષ મહેનત કરી, કઠોર પરિશ્રમ કરી અને આજે પરીક્ષા દ્વારા તેઓ સફળતાની જ્યારે સીડીઓ ચડશે, જીવનમાં આગળ વધવા માટે બોર્ડની એક્ઝામનું જ્યારે કોઈ પણ લાઈન લેવાની હોય, બાળકને આગળ ઉચ્ચ અભ્યાસ કરવા માટે બોર્ડની એક્ઝામનું ખૂબ મહત્વ હોય છે. ત્યારે દર વર્ષે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રથમ દિવસે 10મા ધોરણના વિદ્યાર્થીઓને આવી રીતે એમને અભિવાદન કરવામાં આવે છે. સાથે સાથે અહીં આવેલા વાલીઓને 10મા પછી શું, 12મા પછી શું, એટલે કે કારકિર્દી માટેનું માર્ગદર્શન આપતી પત્રિકાનું પણ વિતરણ કરવામાં આવે છે. બાળકો પોતાની રીતે તો ઉત્કૃષ્ટ અભ્યાસ કરી અને તૈયારી સાથે આવ્યા જ હોય છે, પણ ક્યાંક ને ક્યાંક આવી રીતે જ્યારે એમને એક મોરલ સપોર્ટ મળે છે કે ભાઈ અમને પણ આવી રીતે સારી શુભેચ્છાઓ વ્યક્ત કરવા માટે આજે શ્રીસ્થ નેતૃત્વ આવ્યું છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીની પરંપરા મુજબ આજે વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ શ્રી ડૉક્ટર વિજયભાઈ શાહ, આ વિસ્તારના કોર્પોરેટર એવા અમારા રીટાબેન સિંહ, શિક્ષણ સમિતિના કન્વીનર એવા દિલીપસિંહજી શેખાવતજી અને વોર્ડના પ્રમુખને સૌ સંગઠનના સભ્યો સાથે મળી અને બાળકોનું અભિવાદન કર્યું. ખૂબ ખૂબ આભાર આપનો જોડા બદલ. તેમજ જોઈ શકાય છે કે હજી પણ તમામ જે વિદ્યાર્થીઓ છે તે આવી રહ્યા છે, તેમજ તેઓનું અભિવાદન કરવામાં આવી રહ્યું છે. તમામ જે વિદ્યાર્થીઓ છે તે અત્યારે ઉપસ્થિત છે, તેમના પેરેન્ટ્સ પણ ઉપસ્થિત છે. અભિવાદન કરવામાં આવી રહ્યું છે. ચલો થોડી વચ્ચેથી જગ્યા આપજો. તેમજ અત્યારે વિદ્યાર્થીઓના વાલીઓ પણ ઉપસ્થિત છે, તેમના સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. અત્યારે તમામ વાલી ઉપસ્થિત છે. શું કહેશો? કોણ સાથે આવ્યા છો તમે અને તમારું પહેલું પરીક્ષાનું પેપર છે, શું કહેશો? મારી દીકરી છે 10th સ્ટેન્ડર્ડમાં અને એનું પહેલું જ પેપર છે અને ઘણી વ્યવસ્થા સારી કરી છે આ વખતે. લેટ્સ સી હવે ફર્ધર શું આગળ થઈ રહ્યું છે. ખૂબ ખૂબ આભાર. અને અત્યારે પણ હાલ પણ તમામ જે વિદ્યાર્થીઓ છે તેમના પરીક્ષા કેન્દ્ર પર આવી રહ્યા છે અને જોઈ શકાય છે ફૂટેજમાં. મારા વિડીયો જર્નલિસ્ટને કહીશ કે તમને બતાવી દ્રશ્યો કે હજી પણ તમામ જે વિદ્યાર્થીઓ આવી રહ્યા છે તેઓનું અભિવાદન કરવામાં આવી રહ્યું છે. આજે પ્રથમ દિવસ છે પરીક્ષાનું. જોઈ શકાય છે કે આજે પહેલો દિવસ છે, પહેલી વખત વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે અને અત્યારે જેબી સ્કૂલ ખાતે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ ઉપસ્થિત હતી. અમારા દ્વારા તમામ જે માહિતી છે તમારા સુધી પહોંચાડવામાં આવશે. આજે પહેલો દિવસ છે, મેયર દ્વારા અને અધ્યક્ષ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું, તેમને બેસ્ટ વિશેષ આપવામાં આવી. આવી જ તમામ માહિતી માટે જોડાયેલા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે. વિડીયો જર્નલિસ્ટ નિખિલ રાવલ સાથે હું આરતી, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.